નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. હું અલ્પેશ. આજે આપણે જોવાના છીએ જિયોગ્રાફી વિશેના મોસ્ટ એવા 35 પ્રશ્નો. જો તમે કોઈ પણ સરકારી પરીક્ષા આપતા હો તો તમને ખબર જ હશે. એમાંથી 3 થી 4 પ્રશ્ન બેઠા પૂછાય છે, પણ ઘણીવાર એમાં કન્ફ્યુઝન થાય છે આપણે લાસ્ટ ટાઈમ રિવિઝન ના કર્યું હોય તો આજે આ વિડીયો અંત સુધી જોજો. આમાં 35 આપણે મોસ્ટ આઈએમપી એવા ક્વેશ્ચનને સમાવેશ કર્યો છે, જેથી તમારા 3 થી 4 માર્ક્સ પાકા થઈ જાય. તો શરૂ કરીએ. વિશ્વનું ભૂગોળમાં જોઈએ. પ્રથમ છે, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર, જેને આપણે પ્રશાંત મહાસાગર પણ કહીએ છીએ. નેક્સ્ટ છે, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો આવશે નાઇલ નદી, જે ઇજિપ્તમાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ, વિશ્વની સૌથી મોટી નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ, તો તેમાં આવશે એમેઝોન નદી. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તો આવશે માઉન્ટ એવરેસ્ટ, અને તેને નેપાળમાં સાગર માથા તરીકે પણ ઓળખાય છે. આ પ્રશ્નને બીજી રીતે પણ પૂછી શકે છે કે માઉન્ટ એવરેસ્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા નેપાળમાં તેને શું કહે છે? તો સાગર માથા. આ એક પોઈન્ટ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ, કયા દેશને મધ્યરાત્રિના સૂર્યનો દેશ કહેવામાં આવે છે? નોર્વે. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારાનું રણ, જે આફ્રિકામાં આવેલું છે. નેક્સ્ટ, કઈ નદી વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે? કોંગો નદી. વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયો છે? એન્જલ ધોધ, જે વેનેઝુએલામાં આવેલો છે. કયા ખંડને અંધારિયો ખંડ કહેવામાં આવે છે? આફ્રિકા. શ્વેત હાથીઓનો દેશ તરીકે કયો દેશ જાણીતો છે? થાઈલેન્ડ. આ હતા આપણે વૈશ્વિક ભૂગોળના પ્રશ્નો. હવે જોઈએ ભારતના ભૂગોળ વિશે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? 7મું સ્થાન છે. ભારતની મુખ્ય ભૂમિની દક્ષિણતમ અણી એટલે કે સૌથી દક્ષિણનો છેડો કયો છે? તેમાં આવશે કન્યાકુમારી, જે ઇન્દિરા પોઈન્ટ એ ભારતનો એકંદર દક્ષિણતમ છેડો છે. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા નદી, 2525 કિલોમીટર. ભારતનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલું છે? બેરન ટાપુ, આંદામાન અને નિકોબારમાં. ભારત અને ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? મેકમોહન રેખા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? તો રેડ ક્લિફ રેખા. ભારતનો સૌથી ઊંચો જળધોધ કયો છે? કુંચિકલ ધોધ, જે કર્ણાટકમાં આવેલો છે, અથવા જોગનો ધોધ પણ કહે છે તેને. કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ગોદાવરી નદી. ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? મોહસિનરામ એટલે કે મેઘાલય. કયું રાજ્ય ભારતમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવે છે? ગુજરાત, જે આશરે 1600 કિલોમીટરનો દરિયો કિનારો ધરાવે છે. તો મિત્રો, તમને જો વિડીયો ગમી રહ્યો હોય, તમને હેલ્પફુલ લાગી રહ્યો હોય, તો એક લાઈક જરૂરથી કરી દેજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી દો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તુરંત તમને મળી રહે. આગળ જોઈએ. હવે એક મહત્ત્વના આપણે સામાન્ય પ્રશ્નો જોઈ લઈએ જનરલ જિયોગ્રાફીના. કઈ રેખા ભારતની મધ્યમાંથી પસાર થાય છે? કર્કવૃત્ત. કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. આ પ્રશ્ન મોસ્ટ ઓફલી આવડતો હશે, પણ આ ધ્યાન રાખજો, કેટલા રાજ્યોમાંથી? તો 8 રાજ્યોમાંથી. ઘણીવાર એમાં કન્ફ્યુઝનના લીધે માર્ક્સ કપાય છે. નેક્સ્ટ જોઈએ,
પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ આવશે. સૌથી મોટો ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ. કયા ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે? મંગળ, માર્સ. કયા બે ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્ર, જેને એક પણ ઉપગ્રહ નથી. ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક કયો છે? હેમિસ નેશનલ પાર્ક, જે લદ્દાખમાં આવેલો છે. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? 8 મિનિટ 20 સેકન્ડ. પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? તો પૃથ્વીની ધરી ભ્રમણ એટલે કે પોતાની ધરી પર ફરવું એના કારણે થાય છે. એશિયા અને આફ્રિકા ખંડને કઈ નહેર અલગ કરે છે? સુએઝ નહેર. તો આ હતા આપણા જિયોગ્રાફીના મોસ્ટ એવા 35 IMP પ્રશ્નો. જો તમને વિડીયો કેવો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને કોઈ પ્રશ્ન હોય તો બી જરૂર જણાવજો. હું અલ્પેશ, ફરીથી મળીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત એક્ઝામ પ્રિપેરેશન.